થઈ જાય. બાપુ પૈસા કમાવાની તમારામાં કાંડામાં તાકાત છે. કોકને ઉલ્લુ બનાવવો બહુ સહેલો છે, કોકને ગેરમાર્ગે દોરી દેવો બહુ સહેલો છે. બાપુ ખંભા ઉપર બેસાડી કૈલાશ સુધી લઈ જવાની ઈ આ કોક આવા બાવા હોય ને ઈ જ ગીરા કરે છે કે બીજાનું કામ નથી. આ નશો જ, અને આ નશો કોઈ દિવસ ઉતરે નહીં. આ ચાર્જિંગ વાળી બેટરી નો નથી. મારી પાસે ભોળાનાથ બેસી ગયો હોય, એ ભોળાનાથ ભોળાનાથ થતું હોય, ઓમ નમઃ શિવાય થતું હોય, એ બેટરી નું આ ચાર્જિંગ છે. માટે માતાઓની નૈતિક ફરજ છે તમારા ઘર ઉપર. અરે અત્યારની યુવાન સ્ત્રીઓ જો કપડાના પહેરવેશ જો આરીસા આમું જોયા કરે, અંદરથી જ સતી સ્ત્રીને યાદ કરો. આ દેશની વૃંદા ભગવાનને શ્રાપ આપી શકે, આ દેશની મા સુધી અનસુયા ભગવાનને બાળક બનાવી શકે, આ દેશની સ્ત્રીઓ પર રેપ થાય. વાય શા માટે? વોટ રીઝન બિહાઇન્ડ? જીવતા આવડતું નથી. જ્યાં જ્યાં ખાવું, જેમ તેમ ખાવું, જેનું તેવું ખાવું. જયારે હું કઉ છું, હું કોઈ બાબતનો વિરોધ નહીં, આ બિલીવ સૌંદર્યનું માનું છું, પણ જીવનની કોઈ પદ્ધતિ હોવી જોઈએ. એના માટે સદગુરુ જોઈએ, એના માટે સંતનો સમાગમ જોઈએ. સત્સંગથી દિવ્ય વિચારોની પ્રાપ્તિ થાય છે અને સંત સંગથી જીવન ચારિત્રવાન બને છે. એટલા માટે ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ જો પવિત્ર હોય તેને પગે લાગવું પડે. તો અહીંયા આવો સુંદર મજાનો માહોલ છે. વાતાવરણ અત્યારે બદલાઈ ગયું છે, ગોવાથી આવી રહ્યું છે. અહીંયા ભલે આ તો અમૃતની વર્ષા છે એમ માનતા નહીં, આપણી ભૂલ છે, આ સજા છે એવું માનતા જ નહીં. આ ક્લાઇમેટ આપણે બગાડ્યું છે, આ પરિવાર એનું કારણ છે. આપણે ભૂષણ છીએ, આપણે આભૂષણ છીએ, ભૂષણ છીએ. આ દૂષણ આવ્યું, આ પ્રદૂષણ આવ્યું, એનું કારણ આપણે જેને યાદ રાખવાની જરૂર હતી એ યાદ રાખ્યું અને દુરુપયોગ કરવા માંડ્યા. આ એટોમિક એનર્જી, આ ઓઇલ, આ ઝાડવા કાપી નાખવા, પાણીનો દુરુપયોગ, વૃક્ષો વાવવા નહીં, આ બધું કારણ છે. એટલા માટે તમે હું આવું કંઈક શ્રેષ્ઠ કાર્ય કરી વિશેષ સમયની, કારણ કે વાતાવરણ છે. છેલ્લે એક નાનું એવું દ્રષ્ટાંત આપી વખત કરું, વરસાદના કારણે. બરોબર ને ભાવ? હું અહીં બહુ રાજી છું એટલા માટે જ. આ પાવન તપસ્થલી છે, આ પવિત્ર તીર્થધામ છે. હું તો એમ કઉ છું, આ પવિત્ર તીર્થધામ ઉત્તરોત્તર એટલી બધી સંગીન પ્રવાહિત રહે. લાલગીરી બાપુ આ સ્થાનને એટલું બધું દિવ્ય પવિત્ર બનાવે, માનવ જાતનું પરમ કલ્યાણ કરો. એક માણસ થઈ જાય ને તો જગતની સમસ્યા બધી. માણસ થઈ જાય તો પક્ષીઓના કુંડા ટીંગાવા માંડે, માણસ થઈ જાય તો ગાયના હવાડા ભરાવા માંડે, માણસ થઈ જાય તો ગાયને ઘાસ નખાવા માંડે, માણસ થઈ જાય તો મા બાપ દુઃખી થતા બંધ થઈ જાય, માણસ થઈ જાય તો વૃક્ષો કપાતા બંધ થઈ જાય, માણસ થઈ જાય તો કૂતરાને હોત ખાવાનું મળે. આજ માણસ નથી, પણ સંતો માણસને માનવતાનું, માણસાઈનું દર્શન કરાવવા માટે તેની તપશ્ચર્યા કરતા હોય છે. આટલી બધી તાકાત માણસમાં છે. એવા સંતની આજ યાદમાં આ 15મી પુણ્યતિથિ, આ વર્ષગાંઠ, તમારી મારી ગ્રંથિ તોડી આ જે પ્રશ્નો નિર્માણ કર્યો છે એના પર દોડતા કરી દે એવું આ સંતત્વ આપને, તમે મને, માનવ જીવન પર. એટલા માટે મારી સૌને વિનંતી છે, સંત જીવનની અંદર છે તો વસંત જાગૃત થઈ જશે. આપણા જીવનની અંદર અનંત સુધી જઈ શકશું. આપણે પૈસા નકામી વસ્તુ નથી, પેલા કીધું હતું, સત્તા નકામી વસ્તુ નથી, પણ પ્રેમ જોઈએ. પ્રેમ જોઈએ. લવ ઇઝ ઓલવેઝ વન વે. પ્રેમ એક માર્ગ. આજ માણસો, મા બાપ એટલા બધા ભૂલ ખાઈ રહ્યા છે કે માણસો પૈસા પાછળ ગાંડા છે. પૈસા કોઈ નકામી વસ્તુ નથી. છેલ્લે એક દ્રષ્ટાંત મારું યુવાન મિત્રોને મારી વિનંતી છે કે વ્યસન અને ફેશનથી ઊંચે ઉઠી રાષ્ટ્રના નિર્માણમાં કામે લાગી જાઓ. રાષ્ટ્રના પાયાની પથ્થરની ઈંટ બનવા પ્રયત્ન કરો, પાયો બનવા મજબૂત પ્રયત્ન કરો. તમે વ્યક્તિગત જીવન ન જીવો, ઇન્ડિવિજ્યુઅલ લાઈફ નહીં. માણસ અત્યારે વ્યક્તિગત કુંભારના ઘરેથી ગોળો લાવીને પાણી યાર મૂકો તો એ તમારો સ્વાર્થ કહેવાય, પણ પરબમાં મૂકો તો એને પરમાર્થ કહેવામાં આવે. એમ તમે માણસ તરીકે જેમાં પછી બીજાના ભલા માટે જીવો તો તમે સાધુ કહેવાઓ, તમે સંત કહેવાઓ. બીજાના ભલા માટે જીવો અને મરી જાય શું વાંધો છે? મોત ગમે ત્યારે આવે એની શું ચિંતા? ચિંતન કરો. ચિંતા કોરી ખાય, ચિંતન દોરી જાય છે. બુદ્ધિ પામવા માટે છે, માપવા માટે. એટલા માટે ભગવાન શિવજી આપ સર્વનું કલ્યાણ કરે, બધાનું ભલું કરે. આવો દિગ્ગજ સંત વિજયગીરી બાપુ, એની આ દિવ્ય પરંપરા, એની આજ પુણ્યતિથિ, જેનું નામ લેવાથી પુણ્ય પ્રાપ્ત થાય. આ જેની નામ લેવાથી પુણ્ય પ્રાપ્ત થાય એટલા માટે એનું નામ પુણ્યતિથિ કહેવામાં આવ્યું છે. અસ્વસ્થતામાં બલિવ્યાસો આ બધા તો છે,
પણ સવારમાં સતીઓનું નામ લેવામાં આવે, સંત પુરુષનું નામ લેવામાં આવે, સુરાઓનું નામ લેવામાં આવે તો પુણ્ય પ્રાપ્ત. જેનું નામ લેવાથી પથ મળે, રસ્તો મળે, જેનું નામ લેવાથી પુણ્ય મળે, જેનું નામ લેવાથી દુર્ગુણ વિદાય લઈ લે, જેનું નામ લેવાથી અંધારાને બદલે ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ પ્રકાશ તરફ જવાય, જેનું નામ લેવાથી અસત્યમાંથી સત્ય તરફ જવાય, જેનું નામ લેવાથી મૃત્યુમાંથી અમરત્વ તરફ જવાય, એવા મહાપુરુષોની તિથિને પુણ્યતિથિ કહેવામાં આવે છે. તો એવો એક મહાન પુરુષ, સમાધિષ્ઠ ચેતના અને એની દિવ્ય પરંપરાનો ધરોહરાવો મહાપુરુષ લાલગીરી. ભલે ઉંમર સામે અત્યાર જગતમાં કોઈ સંબંધ નથી. તો આવી સ્થિતિ આપ તમને મને પ્રાપ્ત થઈ છે. છેલ્લે એક નાનું એવું દ્રષ્ટાંત મારા વખતે પ્રાપ્ત કરું, જેથી વાતાવરણ બદલતું જાય છે. માતાઓને મારી વિનંતી છે, એક સંન્યાસી તરીકે બાળકો તંદુરસ્ત હોવા જોઈએ. તન તંદુરસ્ત, મન સ્વચ્છ, વિચારોની પવિત્રતા, તો સત્કર્મનો પ્રવાહ હાલ્યો છે, વ્યાહ જ કરે. આ જરૂર છે તન તંદુરસ્તીની. મસલ્સ પાવર જોશે, માઇન્ડ પાવર જોશે, પછી મની પાવર કામ આવશે. પેલા માઇન્ડ પાવર જોશે, કર વિચાર તો પામ. વિચાર હશે તો છેલ્લે એક દ્રષ્ટાંત. એક વાર એક હંસને પાણીમાં તરસ લાગી. હંસ પાણીમાં જ રે. પોહ મહિનાની કાતિલ ઠંડી, પૂનમનું અંજવાળું. હંસ પાણી પીવા માટે આમ નજર કરીને તો એક ઉંદર પાણીમાં પડી ગયેલો, એ ટાઈટનો ખોલું વળી ગયેલો. એટલે હંસે વિચાર કર્યો, હું પછી પાણી પીશ, પેલા ઉંદરને બચી લઉં. ઉંદરને પોતાને પાંખમાં બખમાં રાખ્યું, પોલાણમાં. થોડીક વાર થઈ, 10-15 મિનિટ થઈ, ઉંદરને ગરમાવો મળ્યો. ઉંદરે ઉંદરકામાં શરૂ કરી દીધા. હંસની પાંખ કાપી નાખી, પાંખ પડી ગઈ. તો હંસની આંખમાં આંસુ આવી ગયા. આમે લાલગીરી બાપુ જેવા બેઠા હશે, તેને કીધું, અરે તુझे पता नहीं था हंस ये चुआ और चुआ, तूने गलती कर दिया, अब रो रहा है. एक चुआ क्या करे तुझे पता नहीं था, अब जब पंख गंवा दिया अब रो रहा है. बोले गुरुजी ऐसी बात नहीं, आप ऐसा नहीं कहोगे कि अनाधिकार चेष्टा न कुरियात. तो कहूं કે બોલ બોલ. એ કે પાંખ જતી રહી ને એના કારણે મારી આંખમાં આંસુ નથી. તો હું કે મારી બાના પેટમાં હતો ને ત્યારે મારી બા હંસલી એમ કહેતી હતી, બેટા હંસ, આપણે હંસ છીએ, આપણી ઓળખાણ વિવેક છે. વિવેક બેટા હંસ, આપણી ઓળખાણ વિવેક છે, અને બીજાનું ભલું થાય એ જ આપણું જીવન છે. એટલે મેં મારા તરસને ગૌણ ગણી આના જીવનને પ્રધાનતા આપી, મારી પાંખની બખમાં રાખ્યું. મારી પાંખ ભલે જતી રહી, મારી આંખમાં આંસુ મારી બાના ગર્ભના સંસ્કારને પાંખના ભોગે જીવતા રાખી શક્યો ને, એના પ્રેમના આંસુ છે. એમ સંતો જીવનની આહુતિ આપી દે, પણ બીજાના ભલા માટે, કલ્યાણ માટે. એવી એક દિવ્ય ચેતનાની અહીં સમાધિ, એની 15મી પુણ્યતિથિ. આપ સૌ અહીં આવ્યા છો, પ્રસાદ લઈને જજો, ભગવાનને પ્રાર્થના કરજો કે આ પવિત્ર સ્થળની પાવન પ્રવાહ ગતિ સતત વહેતી રહે, સતત વહેતી રહે, અને લાલગીરી બાપુના જીવનની અંદરથી તમને મને સુંદર પ્રકાશ મળતો રહે. એ જ અભ્યર્થના મારી વાણીને વિરામ આપું છું. વિજયગીરી બાપુની જય.